નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની। અત્યારે હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। આજે ત્રીજી વખત એનડીએ સરકાર રચાવા જઈ રહી છે, ત્યારે મંત્રીમંડળમાં કોને સ્થાન મળશે તેને લઈ અને અત્યારે હાલ અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે। ત્યારે ગુજરાતમાંથી પણ મંત્રીમંડળને લઈ અને સમાચાર મોટા સામે આવી રહ્યા છે। સૂત્રોના હવાલાથી અત્યારે હાલ માહિતી પ્રાપ્ત થઈ રહી છે। ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને ફોન આવ્યો હોવાની માહિતી સૂત્રો તરફથી મળી રહી છે। સી.આર. પાટીલ જે છે તે પીએમ આવાસ પહોંચ્યા હોવાનું અત્યારે હાલ જાણવા મળી રહ્યું છે। 4 જેટલા કહી શકાય કે નેતાઓને ગુજરાતમાંથી સ્થાન મળ્યું હોવાનું, કેન્દ્રીય નેતૃત્વમાં સ્થાન મળ્યું હોવાનું સામે આવી રહ્યું છે। અમિતભાઈ શાહને ફોન આવ્યો હોવાની માહિતી મળી રહી છે, તો બીજી બાજુ મનસુખ માંડવિયાને પણ ફોન આવ્યો હોવાની માહિતી સૂત્રો તરફથી પ્રાપ્ત થઈ રહી છે, તો બીજી બાજુ એસ જયશંકરને પણ ફોન આવ્યો હોવાની માહિતી સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહી છે। લગભગ 4 થી 5 નામ ચર્ચાતા હતા ગુજરાતમાંથી, અને બિલકુલ તે જ પ્રમાણે અત્યારે હાલ 4 થી 5 જેટલા લોકોને ગુજરાતમાંથી મંત્રીમંડળમાં સ્થાન મળે તે માનવામાં આવી રહ્યું છે। ગુજરાતમાંથી કયા નેતાઓને સ્થાન મળશે તે ફરી એક વખત આપને જણાવી દઈએ તો મનસુખ માંડવિયાને ફોન આવી ચૂક્યો છે, સાથે જ સી.આર. પાટીલને પણ કેન્દ્રીય નેતૃત્વમાં સ્થાન મળી રહ્યું છે। તો આ સાથે જ જેપી નડ્ડાને પણ મોટી જવાબદારી મળશે તે લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે। એસ જયશંકરને પણ મોટી જવાબદારી મળી શકે છે। કેન્દ્રીય નેતૃત્વમાં 4 નામોનો સમાવેશ ગુજરાતમાંથી કરવામાં આવ્યો છે। અમિત શાહનું મંત્રીપદ લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે। પહેલા ચર્ચા હતી કે તેમને સંગઠનની જવાબદારી સોંપવામાં આવી શકે છે, પરંતુ અત્યારે હાલ જે માહિતી મળી રહી છે, અમિત શાહનું નામ મંત્રીપદ માટે ચર્ચાઈ રહ્યું છે। સી.આર. પાટીલને પણ કેન્દ્રીય નેતૃત્વ મળશે અને તેની ચર્ચાઓ પણ ગુજરાતમાં લાંબા સમયથી ચાલી રહી હતી। ચૂંટણી પહેલાથી જ સી.આર. પાટીલ જે રીતે પાછલી ચૂંટણીઓમાં પણ જીતતા આવ્યા છે, જે મતોના માર્જિનની સાથે જીતતા આવ્યા છે, ગુજરાતમાં જે રીતે તેમની કામગીરી રહી છે, ત્યારે હવે કેન્દ્રીય નેતૃત્વમાં તેમને સ્થાન મળશે તેવી ચર્ચાઓ જોવા મળતી હતી। તો આ સંદર્ભે વધુ અપડેટ સાથે અમારા સંવાદદાતા કામેશ ન્યૂઝ રૂમમાંથી અમારી સાથે જોડાઈ ગયા છે। કામેશ, જે રીતે ચર્ચાઓ જોવા મળી રહી હતી અને બિલકુલ તે જ રીતે સી.આર. પાટીલનું નામ અને સાથે અન્ય 3 નેતાઓનું નામ ગુજરાતમાંથી સામે આવી રહ્યું છે, કેવી રીતે જોઈ રહ્યા છો? શું અપડેટ અત્યારે હાલ મળી રહી છે? બિલકુલ ધ્વની, આપને જણાવી દઉં કે મોદી સરકાર 3.0નો હવે આજે શપથવિધિ સમારોહ યોજાઈ રહ્યો છે ને, જેને લઈને વાત કરવામાં આવે તો છેલ્લા 2 થી 3 દિવસથી સતત ગુજરાતમાં ચર્ચાનો દોર ચાલતો હતો કે ગુજરાતની વાત કરવામાં આવે તો જ્યારે શપથવિધિ યોજાશે ત્યારે ગુજરાતમાંથી કયા નેતાઓને સ્થાન મળી શકે છે, અને તેને લઈને જો વાત કરવામાં આવે તો સૌથી મહત્વપૂર્ણ સમાચાર એ સામે આવ્યા છે। ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર એટલા માટે કહી શકાશે કારણ કે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને પણ હવે શપથ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટેનો ફોન આવ્યો છે, એટલે એ શક્યતાને પણ નકારી શકાય તેમ નથી કે સી.આર. પાટીલ અત્યારે હાલમાં મળતી જાણકારી અનુસાર જે એક અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યો છે તે પ્રમાણે જો વાત કરવામાં આવે તો સી.આર. પાટીલ અત્યારે પીએમઓ આવાસ ખાતે પહોંચી ચૂક્યા છે અને સી.આર. પાટીલને કેન્દ્રીય નેતૃત્વની જવાબદારી મળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ ઉપરાંત વાત કરવામાં આવે તો ગુજરાતમાંથી જે 4 થી 5 શીર્ષસ્થ નેતૃત્વ છે તેમને કેન્દ્રીય નેતૃત્વમાં સમાવેશ કરાશે કે કેમ તે પણ ચર્ચાનો વિષય હતો। આ સાથે જ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે અત્યારે જે નેતાઓને ફોન આવ્યા છે તેની જો વાત કરવામાં આવે તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહને ફરીથી એક મોટું મંત્રીપદ આપવામાં આવશે, તેમને ફોન આવી ગયો છે। આ સાથે જે વાત કરવામાં આવે મનસુખ માંડવિયાની તો મનસુખ માંડવિયાને પણ કેન્દ્રીય નેતૃત્વમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે, તેમને પણ મંત્રીપદ મોટું મળી શકે છે। આ સાથે જે વાત કરવામાં આવે તો જેપી નડ્ડા છે તેમને પણ મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે, અને આ સાથે જ કહી શકાય કે એસ જયશંકરને પણ ફોન આવે છે, એટલે તેમને પણ કેન્દ્રીય મંત્રીમંડળમાં તેમનો સમાવેશ કરવામાં આવશે। આ સાથે જ બીજી મહત્વની વાત એ પણ એક સામે આવી રહી છે ધ્વની, જો તેની વાત કરવામાં આવે તો એક અન્ય મુદ્દો પણ ચર્ચાતો હતો કે આ વખતે જે પણ ગુજરાતમાંથી જે મંત્રીઓને જે પણ નેતાઓને મંત્રીમંડળમાં સમાવેશ કરાય તેમાં મહિલા નેતાને સ્થાન મળશે કે કેમ તે ચર્ચાનો વિષય બન્યો છે, અને તેને લઈને કહી શકાય કે 2 નામ રેસમાં હતા। પૂનમબેન માડમ અને નીમુબેન બાભણિયા બંનેના નામ ચર્ચામાં હતા। અત્યારની જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે 4 થી 5 નામો જે છે તે ચિત્ર
સ્પષ્ટ થઈ ગયું છે, એ નામો સામે આવી ગયા છે અને પીએમઓ આવાસ ખાતે ખાસ અત્યારે પ્રધાનમંત્રી મોદીની ટૂંક જ સમયમાં ચાય પે ચર્ચાની બેઠક થવાની છે ને શપથ પહેલાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે જેટલા પણ જે સંભવિત નેતાઓ છે કે જેમને પીએમઓમાંથી શપથમાં હાજર રહેવા અને મંત્રીપદ માટેના જે ફોન ગયા છે તે તમામ નવોદિત નેતાઓ જે છે તેઓ સાથે પીએમ મોદીને અત્યારે હાલ બેઠક યોજાવાની છે અને આ બેઠકમાં મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પીએમ મોદી ચર્ચા વિચારણા કરશે. એટલે કે શપથ પહેલાં જ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. CR પાટીલ પણ ત્યાં પહોંચી ગયા છે અને આપણે જણાવ્યું તેવી રીતના અમિતભાઈ શાહ પણ ત્યાં ઉપસ્થિત છે, રાજનાથસિંહ પણ ઉપસ્થિત છે, ચિરાગ પાસવાન સહિતના જેટલા પણ શીર્ષસ્થ નેતૃત્વ જે છે, સહયોગી દળોના જે પણ નેતાઓ છે તેઓ પણ ઉપસ્થિત છે. જે લોકોને મંત્રીપદના ફોન આવ્યા છે તે લોકોને જ ઉપસ્થિત રહેવા માટે ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. એટલે અત્યારે મહત્વપૂર્ણ ચર્ચા પણ થશે, પરંતુ ગુજરાતને લઈને આ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ ગયું. અમિતભાઈ શાહ, મનસુખભાઈ માંડવિયા, CR પાટીલ, S જયશંકર, આ જે 4 અને જેપી નડ્ડા, આ પાંચેય નેતાઓને કેન્દ્રીય નેતૃત્વમાં સમાવેશ કરવામાં આવશે. જી આભાર કામેશ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ. તો અત્યારે હાલ કહી શકાય કે જે સમાચાર સામે આવી રહ્યા છે, ગુજરાતમાંથી 4 નામ જોવા મળી રહ્યા છે. S જયશંકર, અમિત શાહ, CR પાટીલ સહિત કહી શકાય જેપી નડ્ડા, તમામ નામ અત્યારે હાલ સામે આવતા જોવા મળી રહ્યા છે. તો આની એક મહત્વપૂર્ણ અપડેટ અત્યારે હાલ મળી રહી છે શપથવિધિને લઈને. તો પીએમ મોદી શપથ પહેલા નવોદિત મંત્રીઓ સાથે ચાય પે ચર્ચા કરવાના છે. જે મંત્રીઓને ફોન આવ્યા છે તે મંત્રીઓ, જે નવોદિત મંત્રીઓ કહી શકાય તે અત્યારે હાલ પીએમ મોદીના નિવાસ સ્થાને પહોંચી રહ્યા છે. તેમાં અમિત શાહ અને જેપી નડ્ડા પણ પહોંચ્યા છે. રાજનાથસિંહ અને શિવરાજસિંહ ચૌહાણ પણ આ બેઠક માટે પહોંચી ગયા છે. તો સાથે સાથે ચિરાગ પાસવાન અને નિત્યાનંદ સહિતના નેતાઓ પહોંચી ગયા છે. તો પીએમ આવાસ પર અત્યારે હાલ આ બેઠક થઈ રહી છે. જયંત ચૌધરી સહિત અનેક નેતાઓ કે જેમનો સમાવેશ મંત્રીમંડળમાં થઈ શકે છે, કેન્દ્રીય નેતૃત્વમાં તેમને જવાબદારી સોંપવામાં આવી શકે છે, તેવા નેતાઓને ફોન કરી દેવામાં આવ્યા છે અને ત્યાર પછી એક નેતાઓ અત્યારે હાલ પહોંચી રહ્યા છે પીએમ આવાસ. એટલા માટે કારણ કે પીએમ આવાસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવોદિત જે મંત્રીઓ છે તેમની સાથે ચાય પે ચર્ચા કરવાના છે. આજે સાંજે શપથવિધિ સમારોહ યોજાવાનો છે. બરાબર 7:15 કલાકે ફરી એક વખત એનડીએની સરકાર રચાવવા માટે જઈ રહી છે. લોકસભા 2024ની ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ્યારે હવે પરિણામ જાહેર થઈ ગયા છે, ગઠબંધનવાળી આ સરકાર રચાવવા માટે જઈ રહી છે. ભાજપને એકલા હાથે બહુમતી નથી મળી, ત્યારે કહી શકાય કે ગઠબંધનવાળી આ સરકાર રચાવવા જઈ રહી છે. ત્યારે અલગ અલગ ઘટક દળો, એનડીએના જે ઘટક દળો છે તેમના દ્વારા અલગ અલગ મંત્રી પદ માટેની પણ માંગ કરવામાં આવી હતી. ત્યારે ક્યાંક ને ક્યાંક કોકડું ગૂંચવાયેલું લાગતું હતું, પરંતુ અત્યારે હાલ જે રીતે નિર્ણય કરી દેવામાં આવ્યો છે, અત્યારે હાલ સર્વસંમતિથી આ નામો નક્કી કરવામાં આવ્યા હોય તેવું અત્યારના દ્રશ્યો પરથી તો આપણે સમજી શકીએ છીએ. વાસ્તવિકતા શું છે એ સરકાર રચાયાના થોડા સમય પછી સામે આવશે, પરંતુ અત્યારે હાલ તો લગભગ મંત્રીઓના નામ નક્કી થઈ ગયા છે. અને જ્યારે હવે મંત્રીઓના નામ નક્કી થઈ ગયા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ આવાસ ખાતે એક બેઠકનું આયોજન કર્યું છે. ચાય પે ચર્ચા નામ આપવામાં આવ્યું છે અને કહી શકાય કે ચાની સાથે આ જે નવોદિત મંત્રીઓ છે તેમની સાથે ચર્ચા કરવામાં આવશે. ચાની ચુસ્કીની સાથે સાથે શું ચર્ચાઓ થાય છે એ જાણવું પણ એટલું મહત્વપૂર્ણ રહેશે. આ જે કહી શકાય કે મંત્રીઓના નામ સામે આવી રહ્યા છે તેમાં ગુજરાતમાંથી પણ 4 જેટલા નામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. S જયશંકર સાથે જ CR પાટીલ, જેપી નડ્ડા, આ તમામ નામ એવા છે. મનસુખ માંડવિયા કે જેમનો સમાવેશ ગુજરાતમાંથી થઈ રહ્યો છે કેન્દ્રીય નેતૃત્વમાં, અને જે ગુજરાત માટે મહત્વપૂર્ણ બાબત કહી શકાય. ત્યારે હાલ મહત્વપૂર્ણ સમાચાર, પીએમ આવાસ ખાતે પીએમ મોદીની જે બેઠક છે તે પૂર્ણ થઈ ગઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. સંભવિત મંત્રીઓ સાથે ચાય પે ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું. સંભવિત મંત્રીઓ નરેન્દ્ર મોદીને પીએમ આવાસ મળવા માટે પહોંચ્યા હતા. ત્યાં પીએમ મોદી સાથે તેઓએ ચાય પે ચર્ચા કરી હતી. મહત્વપૂર્ણ બાબતો પર ચર્ચા ચોક્કસથી થઈ હશે. ત્યારે અત્યારે હાલ તો આ જે બેઠક છે તે પૂર્ણ થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. સંભવિત મંત્રીઓ સાથે ચાય પે ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું.
અને તમામ એવા મંત્રીઓ કે જે કહી શકાય કે નવોદિત મંત્રીઓ છે તે પીએમ આવાસ પહોંચ્યા હતા અને પીએમ સાથે તેઓએ ચાય પે ચર્ચા કરી હતી. ઘણા દિવસથી પહેલા તો સરકાર રચાશે કે કેમ તેને લઈ અને ચર્ચાઓ જોવા મળી રહી હતી. ત્યાર પછી એક પ્રશ્ન એ હતો કે જ્યારે અલગ અલગ એનડીએના ઘટક દળો છે તેમના દ્વારા મંત્રી પદ માટે માંગ કરવામાં આવી રહી છે, ત્યારે આ જે બાબત છે તેને લઈ અને તમામ પક્ષો કઈ રીતે સમજૂતી કરશે, ત્યારે હવે એ બાબત પણ બનતી અત્યારે હાલ તો જોવા મળી રહી છે. અને આજનો દિવસ મહત્વપૂર્ણ, કારણ કે આજે સાંજે 7:15 કલાકે એનડીએ સરકારનો શપથવિધિ સમારોહ યોજાવાનો છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે સતત ત્રીજી વખત શપથ લેવાના છે અને તેને લઈ અને તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. અલગ અલગ દેશોમાંથી મહાનુભાવો, 7 જેટલા દેશોમાંથી મહાનુભાવો આવી રહ્યા છે, આવવાના શરૂ થઈ ગયા છે અને તેઓ પણ શપથવિધિ સમારોહમાં યોજાવાના સાથે જોડાવાના છે. કહી શકાય કે એક ગ્રેન્ડ આયોજન કરવામાં આવ્યું છે. તમામ પ્રકારની તૈયારીઓ તેને લઈ અને કરી દેવામાં આવી છે. તો સાથે સાથે આજે મંત્રીઓ પણ જોવા મળશે કે જે ગોપનીયતાના શપથ લેતા જોવા મળશે, મંત્રી પદ માટે શપથ લેતા જોવા મળશે. ત્યારે અત્યારે હાલ તો જે સમાચાર સામે આવી રહ્યા છે, પીએમ આવાસ ખાતે પીએમ મોદીની ચાય પે ચર્ચા નવોદિત મંત્રીઓ સાથે પૂર્ણ થઈ ગઈ છે. તો આ સંદર્ભે વધુ અપડેટ મેળવી લઈએ. અમારા સંવાદદાતા અનિલ અમારી સાથે ન્યૂઝ રૂમમાંથી જોડાઈ ગયા છે. અનિલ, એક તો સાંજે શપથવિધિ સમારોહ યોજાવાનો છે, નવોદિત મંત્રીઓ સાથે એ પહેલા ચાય પે ચર્ચા કરવામાં આવી. આ બેઠકનો એજન્ડા શું હોઈ શકે આપના મતે, અને શું ચર્ચા કરવામાં આવી હશે? ધ્વનિ, મેં 2014ની પણ ચાય પે ચર્ચા જોઈ છે, 2019ની પણ જોઈ છે, ત્યારે હું બીજી ચેનલમાં હતો અને આ વખતે પણ હું જોઈ રહ્યો છું સ્ક્રીન ઉપર છેક 800-900 કિલોમીટર દૂર ગુજરાતમાં બેસી. આ વખતની જે ચાય પે ચર્ચા રહી હશે, જે હું માનું છું એ કડવી હશે ચાયની ચર્ચા, કારણ કે 2014માં તમને આઉટરેટ રીતે તમને જનાદેશ મળ્યો હતો, 2019માં તમને 303 સીટો મળી હતી. એટલે જે લોકોને તમે ઈચ્છો એ લોકોને તમે મંત્રી બનાવી શક્યા હતા, બનાવ્યા હતા. એટલે એ લોકો, તમામ લોકો તમારી સામે કંઈ બોલ્યા નથી. જે તમે ખાતું આપ્યું, વિભાગ આપ્યું, લીધું. આ વખતની આખી સ્થિતિ જે કહેવાય છે કે 10 વર્ષમાં ગંગામાં ઘણું બધું પાણી વહી ચૂક્યું છે, ગંગા હજુ સુધી સાફ થઈ નથી, પણ મોદી વડાપ્રધાન બની ગયા છે અથવા બની જશે સાંજે 7 વાગ્યા પછી, જે શપથ લીધા પછી. સવાલ એ છે કે હવે કેટલી કડવી ચાય થઈ હશે, આ ચર્ચા થઈ હશે, મોટો સવાલ છે. કારણ કે હવે તમારે આંધ્રપ્રદેશને સાચવવાનું છે, તમારે પટનાને સાચવવાનું છે, એટલે કે એક તરફ ઉત્તર તો બીજી તરફ દક્ષિણ તમારે સાચવવાનું છે. એમાં મંત્રીઓને તમારે સાચવવાના છે અને વર્કિંગ ઓફ સ્ટાઇલ તમારી શું રહી છે એનાથી પરિચિત કરાવવા માટે તમે તમારા લોકોની આ બેઠક, અથવા તો જે લોકો સંભવિત મંત્રીઓ છે, પદનામિત મંત્રીઓ છે, અથવા જે પદનામિત સાંસદો છે, સીધી રીતે વાત કરું, જેમને તમે મંત્રી બનાવવાના છો, એને લઈને આ બેઠક તમે કરી છે. તમારી સ્ટાઇલ શું રહી, 10 વર્ષમાં તમે શું કર્યું, એ આખું ગામ જાણે છે, આખું દેશ જાણે છે અને વિશ્વમાં તમારું ડંકો વાગે છે, એવું કહી શકાય. પણ હવે શું જે ટીડીપીના નેતાઓ, અથવા તો ચિરાગ પાસવાન, અથવા તો જીતન રામ માઝી, અથવા તો લલનસિંહ, અથવા તો દક્ષિણમાંથી જે તમામ લોકો આવે, તમારી પાસે 57-58 જે લિસ્ટ છે લાંબી લચક, કારણ કે હવે તમારે એક સીટ જીતવાવાળા જે કુર્મી પાટીદાર નેતા છે એ અનુપ્રિયા પટેલ, એમને તમારે મંત્રી બનાવવું પડશે. તમને ઉત્તર ભારતમાંથી જયંત ચૌધરીને તમારે મંત્રી બનાવવું પડશે. તો સવાલ એ છે કે શું એ લોકો હવે તમારી વાત માનશે? કારણ કે હવે તમારે આભા મંડળમાંથી બહાર નીકળી ગયા છે. તમને પૂર્વાંચલમાં પાટીદારોએ કે બીજા અન્ય જ્ઞાતિઓએ તમને વોટ નથી આપ્યા, એ ઔરામાંથી હવે એ તમામ લોકો બહાર આવી ગયા છે. તો શું હવે એ રીતે તમારી એ લોકો વાત માનશે? કારણ કે કહેવાય છે કે તમે સ્પ્રિંગ જેટલી જોરથી દબાવો, જ્યારે છોડો ત્યારે ઉછળે છે ખૂબ વધારે. હવે જે મંત્રી પદમાં એ લોકોએ માંગ્યા હતા એના મન મુતાબિક વસ્તુઓ નહીં મળે તો કકડાટ થશે, એ વાતમાં કોઈ બેમત નથી. સવાલ એ છે કે તમે સાચવો છો કોઈ. બે વાત એવી અત્યારે આવી રહી છે જે અલગ અલગ માધ્યમોના માધ્યમથી ધ્વનિ, કે જે મુખ્ય ખાતા છે, વિભાગો છે, જેમ કે ગૃહ વિભાગ, જેના અંડરમાં તમારી પાસે પોલીસ દિલ્હીની પોલીસ આવી જાય છે, તમારી ઇન્ટેલિજન્સ આખું આવી જાય, NIA આવી જાય છે, એ તમામ વસ્તુઓ એની અંડરથી આવી જાય છે, જેનાથી તમે રેડ પડાવો છો, લોકોને અટકાવો છો, રોકો છો, અથવા તો પક્ષપલટો કરાવો છો. જો વિત્ત મંત્રાલય તમારી પાસે હોય તો તમારી પાસે ઇન્કમ ટેક્સ છે, તમારી પાસે ED છે,
અને ગૃહ મંત્રાલયમાં તમારી પાસે CBI છે. તમામ વસ્તુનો ઉપયોગ કઈ રીતે થયું એ તમામને ખબર છે. તમામ જાણે તમે એને ગેંગની રીતે ઉપયોગ કરતા હતા, એ માફિયાની જેમ ઉપયોગ કરતા હતા, એવા આરોપો વિપક્ષ વારંવાર તમારા ઉપર લગાવતો આવ્યો છે. સવાલ એ છે કે આ બે મહત્વપૂર્ણ છે. એ સિવાય ત્રીજું કયું તો એ સિવાય વિદેશ મંત્રાલયથી જરૂરથી એમની માંગ થઈ હતી. એક પદ એવું હતું કે તમે અમને જે છે અધ્યક્ષ પદ અમને તમે આપો. એક રેલવેની હવે વાત થઈ રહી છે કે રેલવે તમે કોઈને બીજા ના આપો, તમે કૃષિ કોઈ બીજાને, એટલે IT એની માંગ થઈ રહી છે. કારણ કે જ્યારે હૈદરાબાદ ડેવલપ થયું, સિકંદરાબાદ ડેવલપ થયું, ત્યારે માનવામાં આવે છે કે NDAની સરકારમાં થોડા સમય માટે ચંદ્રબાબુ નાયડુ કોર્ડિનેટર પણ હતા જે તે સમયે, અને એ સમય દરમિયાન તેમને IT હબ તરીકે સિકંદરાબાદ, વાઇઝેક ને આંધ્રપ્રદેશથી લઈને આખું જે હૈદરાબાદ છે એ તમામ છે એને એમને વિકસિત કરેલું હતું. એટલે આખું દક્ષિણ ભારતનું જે લાભ છે, કર્ણાટક, આંધ્રપ્રદેશ, જે અત્યારે તેલંગાણા અલગ થયું, એ તમામ વસ્તુનો લાભ જે તે સમય દરમિયાન મળ્યું હતું. એનો આભાર કે એનું શ્રેય છે તમારે ચંદ્રબાબુ નાયડુને આપવું પડશે. હવે જો એ રીતે જ તમામ વસ્તુઓ થાય તો શું એ આપવા માટે તૈયાર છે? અને જો ના થાય તો પછી એક જે થિયરી કે એક જે સિસ્ટમ છે એ બી બેસી શકે કે કદાચ કેબિનેટ BJP પાસે હોય, પણ જે રાજ્યમંત્રીઓ છે એ જે તે ગઠબંધન સાથીઓ છે એનું તમારે રાખવું પડે, જેથી તમામ જે ઘટનાક્રમ છે કે તમામ વ્યવસ્થાઓ ઉપર નજર રાખી શકે. તો શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે અત્યારે પદનામિત વડાપ્રધાન છે, તો શું એ એના માટે તૈયાર છે? શું અમિતભાઈ શાહ એના માટે તૈયાર છે કે જે આઉટલેટ તમામ વસ્તુઓ થતી હતી એના માટે તૈયાર છે? યુપીમાંથી તમે કેટલા, કારણ કે તમારા ટોટલ 50માંથી 20 મંત્રીઓ તમારા હારી ગયા, તો એને તમે આવી રીતે જ વજન આપશો? કારણ કે એક સમય એવું હતું કે તમે ગુજરાતમાંથી, તમે વિચાર કરો, ગુજરાતમાંથી તમે રાજ્યકક્ષાના મંત્રીઓ આપેલા, તમે દેવસિંહને રાજ્યકક્ષાનું મંત્રી પદ આપેલું, 10ના જરદોશ હતા, તમારી પાસે ફતેપરા હતા સુરેન્દ્રનગરવાળા. શું હવે તમે રેવડીની જેમ આ મંત્રીપદ ગુજરાતને લાણી કરી શકશો? તો જવાબ છે નહીં. કારણ કે હવે તમારી સાથી સંગઠનોને સાઉથને, કારણ કે તમારું મિશન સાઉથ છે, એટલે સાઉથમાંથી પણ તમારે મંત્રીપદ બનાવવું પડશે. જે કેરલામાંથી સુરેશ ગોપી જીત્યા છે, ગોપી સુરેશ, એમને પણ તમારે કદાચ મંત્રીપદમાં રાખવું પડશે. તમે કિશન રેડ્ડીને એટલા માટે બનાવો છો કારણ કે તમારે તેલંગાના હવે ફતેહ કરવું છે, જીતવું છે. તમારે કર્ણાટકામાંથી મંત્રી બનાવવું પડશે. જે રીતે તમિલનાડુમાં ભલે લોકો ના હોય, પણ જે અન્નામલાઈ હતા પૂર્વ IPS, એમણે મહેનત કરી, તમારો વોટ શેર વધ્યો છે, એટલે કદાચ ક્યાંક ને ક્યાંક તમે રાજ્યસભામાં સમાઈને તમે એને લઈ જવું પડશે. એટલે જે રીતે તમે 10 વર્ષમાં પોતાની મનમાની કરી એ વસ્તુ હવે નહીં ચાલે. એ વાતનો સિગ્નલ પહેલા દિવસથી જ તમે જુઓ, TDPના જે પુત્ર હતા નારા લોકેશ નાયડુ, એમણે આપી દીધું. તેમણે કીધું હતું પેગાસિસની મારી તપાસ જે મારા ફોનમાં મુકાયું હતું, એટલે હું પહેલી વખત જે સરકારમાં આવ્યું હતું સૌથી પહેલી તપાસની માંગણી કરીશું કે આ પેગાસિસની તપાસ થવી જોઈએ, જેનાથી વડાપ્રધાન 10 વર્ષથી કે 5 વર્ષથી બચતા આવ્યા કે એનું કંઈ તપાસ ન થાય. એની જ્યારે વાત આવે તો એને વાત ઉડાવી દેવામાં આવે, તમામ વસ્તુની વાત થશે. હવે વાત જ્યારે તમે જુઓ, KC ત્યાગી કીધું હતું કે અમે સરકારમાં આવીશું તો અગ્નિવીર ઉપર સમીક્ષા કરીશું. આખા કેમ્પેનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યાંય અગ્નિવીરનું નામ નહીં લીધું. હા, છેલ્લા દિવસેમાં બઠિંડા કે પંજાબમાં એક જગ્યાએ કાર્યક્રમ હતું ત્યારે એમને કીધું કે અમે મોડર્નાઇઝેશન કરવા, પણ કઈ રીતે મોડર્નાઇઝેશન કરવા જઈ રહ્યા છો એની પાસે કોઈ જવાબ નથી. એટલે આ તમામ મુદ્દાઓ તમને પહેલા દિવસથી ચિંતામાં નાખશે, અને એનું તમે સોલ્યુશન કઈ રીતે લઈને આવશો એ એક મોટો સવાલ છે. ગુજરાત માટે તો બરાબર છે કે ગુજરાતમાં CR પાટીલ જ્યારે કેન્દ્રમાં જતા રહેશે તો તમારી પાસે અહીંયા પ્રદેશ અધ્યક્ષનું ક્રાઇસિસ આવશે. તમે નવા પ્રદેશ અધ્યક્ષ કોને બનાવશો? શું તમે યુવાનોને બનાવશો કે તમે સિનિયરોને બનાવશો? એ લઈને એક કસમકસ રહેવાની છે. એટલે આખું દારોમદાર વહેંચણી ખાતાની ક્યારે થાય છે ધ્વનિ, એના ઉપરથી શરૂઆત, અને ઝઘડાની શરૂઆત ત્યારથી થવાની છે. હજુ તો આ આરામનો પિરિયડ છે, રેસ્ટ ઇન પીસ કહેવાય છે, એનો પિરિયડ છે, પણ શરૂઆત ખાતાની વહેંચણી થશે ત્યારે થશે. જી બિલકુલ, આભાર અનિલ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર